સુરતના મૈદરપુરા વિસ્તારમાં છાપરિયા શેરીના રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું. મંડળ દ્વારા કોટસફીલ રોડ પરથી એક શાનદાર આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શેરીના યુવકો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આગમન યાત્રામાં સિંગર પ્રીતમ શુક્લા અને તેમના બેન્ડ મુખ્ય આકર્ષણ બન્યા. કેસરિયા નવરાત્રી 3.5 ના પ્રખ્યાત સિંગર પ્રીતમ શુક્લા અને તેમના બેન્ડ દ્વારા યાત્રાની શોભા વધારવામાં આવી, જેના કારણે વાતાવરણ વધુ ઉમંગભર્યું બન્યું હતું. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ છેલ્લા 50 વર્ષથી શ્રીજીનું સ્થાપન કરે છે. આ મંડળ દ્વારા ગણેશજીના 10 દિવસ દરમિયાન અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. કોટસફીલ રોડથી છાપરિયા શેરી સુધી શ્રીજીનું ભવ્ય આગમન હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું. મારું નામ સોહિલ લારીવાલા છે. મારા મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ મૈદરપુરા છાપરિયા શેરી. આજે જે આપણા ત્યાંની જે મંડળ દ્વારા જે ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી છે, એમાં મુખ્ય આકર્ષણ શું છે? આજનું અમારું મુખ્ય આકર્ષણ છે કેસરિયા નવરાત્રી 3.5 ના મેઇન સિંગર પ્રીતમ શુક્લા એન્ડ બેન્ડ. તે લાઈવ પરફોર્મન્સ કરવાના છે એન્ડ ટોલ ઢાસા સાથે અમે આગમન કરવાના છે. જી, જે પ્રકારે આજે વાજતે ગાજતે આગમન યાત્રા કાઢી રહ્યા છો, પરંતુ જે ગણેશ ભક્તો અન્ય છે તે લોકોને સેવાકીય કાર્યમાં વધારે શું કહેશે? સેવાકીય કાર્યમાં અમારા ત્યાં 10 દિવસ ભિક્ષુકોને બપોરે જમણવાર ફ્રીમાં રહેશે. બીજી કઈ પ્રવૃત્તિ કરવામાં આવે? બીજી બહુ બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે જે અમે ઉલ્લેખ કરવા માંગતા નથી, કેમ કે સેવાનું કાર્ય કહેવામાં આવતું નથી. આપનું નામ? મારું નામ અર્પણ છે. કયા વિસ્તારમાંથી છો અને આપણા મંડળનું નામ શું છે? અમારા મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ છે, જે મૈદરપુરા છાપરિયા શેરીમાંથી અમે બિલોંગ કરીએ છીએ. કેટલા વર્ષથી ગણેશજીમાં આ રીતે આયોજન કરો છો? અમે છેલ્લા 50 વર્ષથી આ જ રીતે ખૂબ જ ધામધૂમથી શ્રીજીનું આગમન કરીએ છીએ. આજે ગણેશ યાત્રા કેવી રીતે કાઢવામાં આવી રહી છે, ક્યાંથી ક્યાં લઈ જવાના છે? આજની ગણેશ યાત્રા અમે ડીકેએમ 4 રસ્તાથી લઈને મૈદરપુરા છાપરિયા શેરી સુધીની રહેશે, જેમાં અમે ખૂબ જ સારી રીતે કેસરિયા નવરાત્રી જે અમારું મુખ્ય આકર્ષણ છે. કેસરિયા નવરાત્રી 3.5 ના સિંગર્સ છે, જે અમારું મુખ્ય આકર્ષણ છે, અને આ રીતે અમે ખૂબ જ વાજતે ગાજતે અમે અમારા બાપાનું સ્વાગત કરવાના છીએ. જી, આપણા મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન જે બાકીના દિવસોમાં કઈ રીતના આયોજન કરવામાં આવે છે? 10 દિવસ આ વખતની અમારે જે દર વખતની જેમ જ આ વર્ષે અમે કંઈક અલગ કરવા જઈ રહ્યા છે, તેમાં અમે 10 દિવસ જે ગણપતિ બાપાના આપણે ભિક્ષુક ભોજનની વ્યવસ્થા અમે કરી છે, કે જે પણ આપણા સુરત શહેરના કે આપણા મૈદરપુરા એરિયાના જે પણ એવા ભિક્ષુકો હશે, એ બધા ભિક્ષુકો આવીને અમારે ત્યાં ભોજન કરી શકશે, એ રીતની અમે વ્યવસ્થા કરી છે. આપનું નામ? યોગીના એચ પટેલ. આજે જે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ગણેશજીની, આજે કેટલી મહિલાઓ તમે લોકોમાં જોડાયેલા છો અને કેવો ઉત્સાહ છે? હવે 25 થી 30 મહિલા જોડાયા છે. બધાનો ઉત્સાહ એટલે પૂછવાનું જ નહીં, એકદમ ફાઇન. ગણપતિ બાપાને તમે 10 દિવસ લાવી રહ્યા છો, શું કહેશો ગણપતિ બાપાને? ગણપતિ બાપા અમારું વિઘ્ન દૂર કરે, બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, એ અમારી ઈચ્છા છે. ગણપતિ બાપાની જય કેવી રીતે બોલાવો? ગણપતિ બાપા